અને સુરતની સુમુલ ડેરીનું પરિણામ જાહેર. ઓલપાડ, ઉમરપાડા, માંડવી અને નીઝર બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. આ સાથે સોનગઢ, ડોલવણ, વ્યારા અને કુકરમુંડા બેઠક પર પણ ભાજપના ઉમેદવારોએ જીત પ્રાપ્ત કરી. ઓલપાડ બેઠક પર ધનસુખ પટેલ, નીઝર બેઠક પર યોગેશ રાજપૂત વિજયી થયા, તો ઉમરપાડા બેઠક પર અમિત વસાવા, માંડવી બેઠક પર રેસા ચૌધરીની જીત થઈ. સોનગઢ બેઠક જ્યાં કાંતિ ગામિત, ડોલવણ બેઠક પર શૈલેષ પટેલે જીત નોંધાવી, તો વ્યારાથી હસમુખ ગામિત, કુકરમુંડા બેઠક પરથી સંજય સૂર્યવંશી વિજયી બન્યા છે. મહુવા બેઠકની વાત કરીએ તો અપક્ષ ઉમેદવાર ધનંજય ચૌધરીનો અહીંયા વિજય થયો. સુમુલ ડેરીમાં 16 ડિરેક્ટરોની બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. કુલ 16માંથી 7 બેઠક બિનહરીફ થઈ હતી. ખૂબ ખૂબ આનંદ છે. ભારતીય જનતા પાર્ટીએ જે કંઈ જવાબદારી મળી છે એ અમે સારી રીતે નિભાવીશું અને સુમુલમાં પશુપાલકો અને જે કંઈ અમારા દૂધ ભરતા મંત્રી, પ્રમુખ અને પ્રતિનિધિનો ખૂબ ખૂબ આભાર માનું છે કે મને 60માંથી 56 વોટ મળીને ખૂબ મોટી જીત મળી છે. ઉમરપાડા તાલુકા અને સમગ્ર સુરત જિલ્લાના તમામ પશુપાલકોના હિતમાં નિર્ણય લઈશું. અમને ખૂબ ખુશી છે. અમારા અમીશભાઈ જિંદગી બહુમતીથી જીતી આવેલા છે, એટલે ઉમરપાડા તાલુકો સમગ્ર તાલુકા વતી અમે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આભાર. અમે ઉમરપાડા તાલુકો ખૂબ ખુશ છે, પશુપાલકો પણ અને અમારા ગણપતસિંહ વસાવા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ. અમીશભાઈને જીત બદલ અમે આખા ઉમરપાડા તાલુકા વતી અભિનંદન આપીએ છીએ. તો મહુવામાં અપક્ષ ઉમેદવારે જીત નોંધાવી છે. અલગ અલગ 16 બેઠક માટે આ ચૂંટણી યોજાઈ હતી. ઉમરપાડા બેઠક પર અમિતભાઈની જીત થઈ છે. સોનગઢ બેઠક પર કાંતિ ગામે, ડોલવણ બેઠક પર શૈલેષ પટેલની જીત થઈ છે. સુમુલ ડેરીનું આ પરિણામ જાહેર. વ્યારાથી હસમુખ ગામિત, કુકરમુંડા બેઠક પરથી સંજય સૂર્યવંશી વિજયી બન્યા.